બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતેના રાજ્યકક્ષાના વિશ્વ યોગ દિવસ ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાશે। જેમાં બનાસકાંઠા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી નડાબેટ ખાતે યોજાવા જઈ રહી છે, ત્યારે 20મી જૂનનું રાત્રિ રોકાણ રાજ્યના મુખ્યમંત્રી થરાદ સર્કિટ હાઉસ ખાતે કરશે, તેમજ સાંજે 6 વાગે સર્કિટ હાઉસ ખાતે આવ્યા બાદ તેઓ રાત્રિના 8 વાગે થરાદના વડગામડા ખાતે રાત્રિ સભા કરશે, જેમાં લોકો સાથે સીધો સંવાદ કરશે। આ કાર્યક્રમમાં તેમની સાથે હર્ષ સંઘવી, અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પરબતભાઈ પટેલ સહિતના નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહેશે, તેમજ ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે તેવી સૂત્રો પાસેથી માહિતી જાણવા મળી હતી। 21 જૂનના વહેલી સવારે 4 વાગે તેઓ નડાબેટ ખાતે યોગ દિવસમાં હાજરી આપશે। ત્યારે નડાબેટમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રી આવવાના હોય, જેને લઈને બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા બનાસકાંઠા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ થરાદ વહીવટીતંત્ર દ્વારા થરાદ ખાતે પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી છે, જેમાં સર્કિટ હાઉસમાં સુવિધાઓ વધારી દેવામાં આવી છે, તેમજ આ કાર્યક્રમની તમામ દેખરેખ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બનરવાલ રાખી રહ્યા છે।